નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આપણે ખાતરની વાત કરીએ, બિયારણની વાત કરીએ, નવી સિઝન, નવી ઋતુ અને નવા હવામાનની વાત કરીએ, અને આ બધું પાક જમીન પ્રમાણે બદલાતું રહેતું હોય છે। સમયની સાથે સાથે એમાં ઋતુ પ્રમાણેના ફેરફારો આવતા હોય છે, પણ કેટલાક મુદ્દાઓ એવા છે, કેટલીક આપણી અગવડો પણ એવી છે કે જે બધી ઋતુમાં એક સાથે ચાલતી હોય। બધી ઋતુમાં આપણને ક્યાંક ને ક્યાંકથી ઘસારો આપતી હોય, અને એમાંની એક છે જંતુનાશકોના નામે આપણી સાથે જુદા જુદા રૂપમાં છેતરપિંડીઓ। છેતરપિંડીઓ શબ્દ એટલા માટે હું વાપરું છું કે આપણે થોડા ઓછા માહિતગાર હોઈએ છીએ। આપણને ખેડૂત તરીકે બધી બાબતોની ખબર હોતી નથી, કારણ કે આપણો ખેતીનો વ્યવસાય એટલો બધો કોમ્પ્લિકેટેડ છે, એટલો બધો જટિલ છે કે એના તમામ પાસાઓની સાથે આપણે પૂરી માહિતી સાથે જોડાયેલા હોઈએ આ શક્ય નથી, કોઈના માટે શક્ય નથી। જે લોકો એના વૈજ્ઞાનિકો કહેવાતા હોય, સંશોધકો કહેવાતા હોય, જાણકાર કહેવાતા હોય, બૌદ્ધિક વર્ગ જે છે આના ઉપર ખૂબ વિચારતો હોય, આપણી ખેતી પર, અને ખૂબ એના ઉપર ચર્ચાઓ કરતો હોય, એ પણ બહુ ઓછા હિસ્સાને કવર કરી શકે છે। એવડો મોટો અને એટલો બધો જટિલ આપણો આ ખેતીનો વ્યવસાય છે। હવે એમાં છેતરપિંડીની શક્યતાઓ વધી જાય છે। હવે કેવી રીતે આપણી સાથે છેતરપિંડી થઈ શકે એના તો સેંકડો દાખલાઓ અને સેંકડો પદ્ધતિઓ હોય છે, બધીને આપણે પણ નથી જાણી શકતા। પણ એક મુદ્દો જે છેલ્લા ઘણા સમયથી મારા ધ્યાન ઉપર છે એના ઉપર આજે આપણે વાત કરવી છે, અને એ છે એક ઓર્ગેનિક જંતુનાશકના નામથી આપણને જે પકડાવી દેવામાં આવે છે એ મુદ્દા પર। ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ, ઓર્ગેનિક ખેતીનું ઉત્પાદન, ઓર્ગેનિક ખેતીના ફાયદાઓ, આ ક્ષેત્ર આના જેટલું જટિલ છે, આપણી ખેતીનો એક હિસ્સો છે એટલે ખેતી જેટલું જટિલ છે, એટલે એની તો માહિતી આપણા પાસે થોડી ઘણી કોઈની પાસે હોય, પૂરી વિગત કોઈની પાસે ન હોય, મારી પાસે પણ નથી। એટલે આખી વિગત તો ઓર્ગેનિક ખેતીના સંબંધમાં હું પણ તમને ન આપી શકું। પણ એમાં એક વાત કે કુદરતી જંતુનાશક તરીકે આપણને જે ભલામણ કરવામાં આવે છે હિંગની, અને હિંગનો જે આપણે પ્રયોગ કરીએ છીએ, અને એ પ્રયોગ કર્યા પછી કેટલાક ખેડૂતો કેમેરા પર એવું કહેતા હોય છે કે મને આ હિંગનો પ્રયોગ કર્યા પછી આટલો મોટો ફાયદો થઈ ગયો, આ થઈ ગયું, આવું પરિણામ મળી ગયું। તો એ વખતે આપણને થોડું આશ્ચર્ય થાય છે। એટલા માટે થાય છે કે સૌથી પહેલા પૂરેપૂરી ખાતરી સાથે એક વાત હું આપની સામે એક વાક્યમાં કહેવા માંગુ છું કે આપણે જે કોઈ હિંગ વાપરવામાં આવે છે અહીંયા, ખાસ કરીને આપણા ખેતરોમાં જંતુનાશક તરીકે, ઓર્ગેનિક પાકના જંતુનાશક તરીકે, એક ઓર્ગેનિક પદ્ધતિ તરીકે, તો એમાં ક્યાંય હિંગ છે જ નહીં। આપણે રસોડામાં જે ખાઈએ છીએ એમાં પણ હિંગનું તત્વ બહુ ઓછું છે। બહુ ઓછું એટલે મિત્રો, આપણે એક ચમચી વઘાર કરીએ છીએ તો એનું જે વજન હોય છે એ વજનના પ્રમાણમાં અંદર 2% પણ હિંગ હોતી નથી। આ એક વાક્યમાં બહુ સ્પષ્ટ વાત છે મારી, કારણ કે હિંગ પર મારી પાસે મારો પોતાનો જે અનુભવ છે અને જે મારો પોતાનો અભ્યાસ છે એના આધારે હું આ વાત કરવા માંગુ છું આપની સાથે। આ કોઈ ગૂગલ સર્ચ નથી કે કોઈને પૂછેલું કોઈએ મને જવાબ આપેલો એવો પણ મુદ્દો નથી। મેં સતત 2 વર્ષ સુધી હિંગ પર, હિંગની બનાવટો પર જાતે અભ્યાસ કર્યો છે,
જ્યાં જ્યાં હિંગ બનાવવાની વાત આવે છે, જ્યાં હિંગ આવે છે એવી ચર્ચા હોય છે, એવા સ્થળો સુધી હું ગયો છું અને મેં આનો પૂરો અભ્યાસ કર્યો છે. એટલે એ અભ્યાસના આધારે હું કહું છું કે આપણે જેને હિંગના નામથી વાપરીએ છીએ આ હિંગ નથી, નથી અને નથી. મિત્રો, સવાલ એ છે કે તો હિંગ કઈ, એને માટે આપણે આગળ ચર્ચા કરીએ. મિત્રો, બની રહેજો આપણા આ વિડીયોમાં. તો મિત્રો, આપણે જોઈએ કે હિંગ ખરેખર શું છે, ત્યાંથી આપણે શરૂ કરીએ. તો હિંગ છે એ ન તો કોઈ છોડનું બીજ છે, ન કોઈ છોડનું ફૂલ છે, ન કોઈ છોડનું પાંદડું છે, કે ન કોઈ છોડ ઉપર સીધે સીધું ઉપલબ્ધ થતું અન્ય કોઈ પણ તત્વ છે. હિંગ છે એ એક ગુંદર, જેને કહેવો હોય તો ગુંદર આપણે કહી શકીએ, એવા પ્રકારનું એક તત્વ છે અને એ હિંગના છોડમાં ઉપર ક્યાંય લાગતું નથી. હિંગનો જે છોડ છે એના મૂળમાં આ તત્વ કુદરતી રીતે ઉભરાય છે, એટલે કે મૂળમાંથી બહાર નીકળે છે. અને એ મૂળમાંથી બહાર નીકળેલું જે તત્વ છે એ એક ઘાટા દૂધ જેવા સ્વરૂપમાં હોય છે અને એને કોઈ પણ પ્રકારની મશીનરી સાથે કામ નથી કરી શકાતું. માણસો હિંગના છોડના મૂળિયાની આસપાસની માટી ખસેડી અને એને ખુલ્લા તડકામાં, ખુલ્લા હવામાનમાં 2 દિવસ 5 દિવસ રહેવા દે એટલે અંદરથી હિંગનો જે ગુંદર છે, એનું જે દૂધ છે એ ધીમે ધીમે મૂળ પર આવતું હોય છે. મૂળ પર એને કાપા આપે અને એ કાપાની અંદર આ તત્વ જમા થતું હોય છે. અને એ જમા થયેલું તત્વ એ કલેક્ટરો જે છે, એકઠું કરનારા લોકો, એ એને એકઠું કરે છે અને એકઠું કરી અને એને બજાર સુધી પહોંચાડે છે. હવે બીજો મુદ્દો કે હિંગના છોડ થાય છે ક્યાં, કયા વિસ્તારમાં હિંગના છોડ થાય છે? તો હિંગના છોડ સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર મધ્ય એશિયાના બહુ નાનકડા વિસ્તારમાં આ છોડ થાય છે. મધ્ય એશિયા એટલે આપણું અફઘાનિસ્તાન જે છે પડોશી દેશ, એની બાજુમાં ઈરાન, ત્યારબાદ રશિયામાંથી છૂટા પડેલા જે દેશો છે, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન, આ વિસ્તારો અને આ બધા દેશોની સરહદો જ્યાં મળે છે એ વિસ્તારમાં એક નાનકડા સર્કલમાં આ પદાર્થની પેદાશ છે. આની ખેતી વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક, માની લો કે આપણે જેમ એરંડાની ખેતી કરીએ છીએ, કે શેરડીની ખેતી કરીએ છીએ, મગફળીની ખેતી કરીએ છીએ, આ બધી જે ખેતી આપણે કરીએ છીએ એવા રૂપમાં આની કોઈ પદ્ધતિસરની ખેતી થતી નથી. અને પદ્ધતિસરની ખેતી કરવાના પ્રયોગો વર્ષોથી એના પર ચાલે છે. આપણી ભારત સરકાર પણ કરે છે, પણ હજી એમાં કોઈ પ્રકારની સફળતા મળી નથી. કુદરતી રીતે આ વિસ્તારના દુર્ગમ ડુંગરોમાં, કે જ્યાં અતિશય ઠંડી પડે છે, સૂર્યપ્રકાશ દિવસમાં 3 કલાક 4 કલાક મહત્તમ મળતો હોય એવા વિસ્તારમાં, અને એ વાતાવરણ કે કુદરતી રીતે એ વાતાવરણમાં કેવી કેવી શક્યતાઓ હશે એ કુદરત જાણે, પણ એ વિસ્તાર પૂરતી જ આ હિંગના છોડની ઉપલબ્ધિ છે. તો નાનકડા વિસ્તારમાં છે, પદ્ધતિસર ખેતી થઈ શકતી નથી, કુદરતી રીતે ઉછરેલા છોડના આધારે આ પદાર્થને મેળવવામાં આવે છે. અને હવે આ રીતે એકઠો થયેલો જે પદાર્થ છે એ ત્યાંથી સીધે સીધો આપણા દેશમાં નિકાસ થાય છે. આપણે બહુ જાણવા જેવી બાબત છે મિત્રો, કે આ વિસ્તારમાં, મધ્ય એશિયાના આ નાનકડા વિસ્તારમાં જે હિંગ તૈયાર થાય છે, જે હિંગનો રસ મળે છે, એ હિંગનો રસ દુનિયામાં બાકીના કોઈ દેશોમાં ખાસ રૂપમાં નિકાસ થતો નથી. માત્ર ભારતમાં જ એની મહત્તમ નિકાસ થાય છે. અને ભારતમાં એની મહત્તમ નિકાસ થયા પછી આપણા દેશમાં આ પદાર્થ આપણા ઔષધ શાસ્ત્રની સાથે જોડાયેલો છે અને આપણા રસોઈ શાસ્ત્રની સાથે જોડાયેલો છે. એટલે આપણી રસોઈમાં આનો ઉપયોગ થાય છે અને આપણી દેશી ઔષધિમાં આનો ઉપયોગ
મહત્તમ થતો આવે છે. એટલે સૌથી પહેલા અને અત્યાર સુધી પણ એની મહત્તમ નિકાસ આપણે ત્યાં એટલે કે ભારતમાં થાય છે. હવે ભારતમાં થાય છે તો ભારતમાં પણ માત્ર ને માત્ર એક શહેર એવું છે, એક નગર એવું છે કે જેની અંદર આ પદાર્થ સૌથી મહત્તમ માત્રામાં આવે છે અને ત્યાં જ એની સૌથી વધારે પ્રક્રિયા થાય છે, સૌથી વધારે પ્રોસેસ થાય છે. અને પ્રોસેસ થયા પછી એ આખા દેશમાં કે આખી દુનિયામાં માત્ર ભારતમાંથી જ નિકાસ થાય છે. ભારત એને આયાત કરે છે અને જે આયાત થયેલો રો મટીરિયલ કાચો માલ છે એના પર પ્રક્રિયા કરી અને જુદા જુદા સ્વરૂપમાં ભારતમાં અને ભારત સિવાયના દેશોમાં ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે. કયું શહેર છે આ મિત્રો? ભારતનું. આમ આપણામાંથી કેટલાક લોકોએ આ નામ સાંભળ્યું છે, કેટલાક લોકોએ નહીં સાંભળ્યું હોય. તો આ શહેરનું નામ છે હાથરસ. હાથરસ એટલે ઉત્તર પ્રદેશનો એક જિલ્લો અને ઉત્તર પ્રદેશના એ જિલ્લાનું મુખ્ય મથક એટલે હાથરસ. હાથરસ શહેર આવ્યું છે કઈ જગ્યાએ? તો સ્વાભાવિક રીતે આપણા સૌના દિમાગમાં અને સૌની જાણ મુજબ એક શહેર એવું છે કે જેને આપણે સૌ જાણીએ છીએ, એનું નામ છે આગ્રા. ત્યારબાદ એક બીજું શહેર ઉત્તર પ્રદેશનું અલીગઢ. આગ્રા અને અલીગઢ આ બે શહેરની વચ્ચે 110-15 કિલોમીટરનું અંતર છે. આગ્રાથી ઉત્તરમાં 110 કિલોમીટર 15 કિલોમીટરના અંતરે અલીગઢ શહેર આવે છે અને આ બંનેની વચ્ચે એટલે કે લગભગ 55-56 કિલોમીટરના અંતરે આગ્રાથી અલીગઢ જતા હાથરસ શહેર આવે છે. હાથરસની અંદર 100 થી વધારે યુનિટો આને માટે કામ કરતા યુનિટો છે, હિંગ માટે કામ કરતા યુનિટો છે. જે હિંગનો કાચો માલ આ બધા વિસ્તારોમાંથી અહીંયા આવે છે અને હાથરસના વેપારીઓ એને ખરીદે છે અને એ કુદરતી જે તત્વો છે એના પર પ્રક્રિયા કરી અને આપણા રસોડા સુધી, અગર તો આપણા ઔષધીય જરૂરિયાતો જ્યાં જ્યાં તૈયાર થાય છે એવા ફાર્માસ્યુટિકલ સુધી આ વસ્તુ પહોંચે છે. હવે આનો ભાવ શું હોય છે? તો આનો ભાવ આ સૌથી અગત્યની બાબત છે મિત્રો. અને ભાવ એટલા માટે સૌથી અગત્યની બાબત છે કે આપણને અહીંયા જે મળે છે એને અને આ પદાર્થના મૂળ ભાવને ક્યાંયથી સંબંધ નથી. બહુ મોટું અંતર છે મિત્રો. એટલે આપણા સુધી આપણા હાથમાં અહીંયા હિંગ એના મૂળ સ્વરૂપે આવવી શક્ય નથી, આવતી પણ નથી. હવે જે આપણી પાસે આવે છે એ શું આવે છે? તો આપણને સ્વાભાવિક રીતે આપણે જ્યારે ગંધિયાણાની દુકાને જઈએ છીએ, કોઈની સૂચના પ્રમાણે કોઈ આપણને એવું કહે કે ભાઈ તમે એક આ ઓર્ગેનિક પ્રયોગ કરો, એટલે ઓર્ગેનિક જંતુનાશક તરીકે આપણે હિંગનો પ્રયોગ કરવાનું સૂચવવામાં આવે અને એ સૂચના પ્રમાણે આપણે હિંગ ગોતવા માટે લાગી જઈએ. ગંધિયાણાની દુકાને આપણે જઈએ એટલે આપણને 1.5 થી 2 ઇંચના લંબાઈ પહોળાઈ વાળા થોડા ટ્રાન્સપેરેન્ટ દેખાય એવા આપણને ગાંગડા આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે આ અસલ હિંગ છે. સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે આ ખરેખર અસલ હિંગ છે, પણ એનો હિંગ સાથેનો સંબંધ કેટલો હોય છે જાણો છો? માત્ર ને માત્ર એમાં હિંગનું એસેન્સ જ હોય છે, એમાં હિંગ નામનું તત્વ હોતું જ નથી. એ જે ગાંગડા છે એ કોઈને કોઈ ચીકણા ખાદ્ય પદાર્થના સ્ટાર્ચ હોય છે, જેમ કે ચોખાનો સ્ટાર્ચ હોય કે મકાઈનો સ્ટાર્ચ હોય, એના સ્ટાર્ચના એ ગાંગડા હોય છે અને એમાં હિંગનું એસેન્સ મેળવવામાં આવ્યું હોય છે. એના કારણે થોડાક સમય સુધી એમાંથી આપણને હિંગની ગંધ આવે છે. હવે હિંગ જે તત્વ છે, મૂળ હિંગ તત્વ, એનું જે સ્વરૂપ છે એ આપણે પહેલા વાત કરી એમ છોડના મૂળનો ગુંદર છે અને એ જ્યારે ગુંદર સ્વરૂપમાં છોડમાંથી બહાર નીકળે ત્યારે એ ઘટ દૂધના રૂપમાં હોય છે. ત્યારબાદ એ છોડ પર એના મૂળ પર 3-4 દિવસ સુધી એના જે કલેક્ટરો છે, એના એકઠું કરનારા જે લોકો છે એ એને ત્યાં લાગેલું જ રહેવા દેતા હોય છે. ત્યારબાદ એને ઉખાડતા હોય છે, પણ એ તડકામાં અને ખુલ્લી હવામાં 3-4 દિવસ રહે એટલે એ થોડું વધારે ઘટ થઈ જાય છે. વધારે ઘટ થઈ જાય એટલે ખૂબ ઘણું બધું ઘટ થઈ જાય છે. ત્યારબાદ એને ડબ્બાઓમાં ભરી પેક કરી અને ભારતમાં મોકલવામાં આવે છે મિત્રો. હવે જ્યારે એ પદાર્થ ભારતમાં આવે છે ત્યારે
એ પદાર્થનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એક ઘાટા ગુંદરના રૂપમાં હોય છે. આવા કોઈ ગાંગડા એના હોતા જ નથી. ઓરિજિનલ હિંગ જેને આપણે કહીએ, અસલ હિંગ જેને આપણે કહીએ, એમાં આવો કોઈ ગાંગડો હોતો જ નથી. એ તો એક પ્રકારનો ઘટ ગુંદર હોય છે. અને એ ઘટ ગુંદર માત્ર ને માત્ર પ્રોસેસિંગ યુનિટો સુધી જ આવે છે. આપણા સુધી અહીંયા આપણા માર્કેટમાં તો આવતો જ નથી. આપણે જે ખાઈએ છીએ એમાં માત્ર 1 થી 2% હિંગ હોય છે. અને કેટલીક હિંગની પડીકીઓ જે આપણને મળે છે એમાં 1% પણ હિંગ હોતી નથી, કારણ કે એ બહુ કિંમતી વસ્તુ છે. અને જ્યારે બહુ કિંમતી વસ્તુ છે ત્યારે આપણને કોઈ 50 રૂપિયામાં 50 ગ્રામ આપે કે 50 રૂપિયામાં 25 ગ્રામ આપે તો એમાં હિંગ સમાવી શક્ય નથી મિત્રો. અને એટલા માટે આપણને જે મળે છે એમાં હિંગ બહુ ઓછી મળતી હોય છે. હવે આપણે એના ભાવ અને ભાવનું જે માળખું છે એને સમજવાનો થોડો પ્રયાસ કરીએ મિત્રો. સામાન્ય રીતે જે અસલ હિંગ છે જે આપણે ત્યાં ભારતમાં આવે છે, ખાસ કરીને મોટા ભાગે તમામ પ્રકારની જે હિંગ આવે છે એ હાથરસમાં જ આવે છે. અને બીજા ક્રમે દિલ્હીનું ખારી બાવલી માર્કેટ જે કહેવાય છે એમાં આવે છે. પણ ખારી બાવલી માર્કેટમાં પણ મોટા ભાગના વેપારીઓ જે છે, આયાતકારો, આ તમામ વેપારીઓ પરંપરાગત રીતે હાથરસના જ વેપારીઓ છે. અને હાથરસ એ હિંગનું કેન્દ્ર છે. અને હિંગનું એ કેન્દ્ર છે એના જ આધારે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે કેટલાક સમય પહેલા એક પ્રોજેક્ટ પોતાના રાજ્યની અંદર જે શરૂ કર્યો છે એ પ્રોજેક્ટ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એટલે કે એક જિલ્લો એક ઉત્પાદન. અને એ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ અંતર્ગત હાથરસ જિલ્લાને હિંગના ઉત્પાદક તરીકે ઓળખાવવામાં આવેલો છે. આ હાથરસની અંદર તમે જઈને જોશો તો તમને આખી હિંગની પ્રક્રિયા, હિંગનું બંધારણ, આ બધાની સામાન્ય સમજણ કેળવાઈ જશે. હાથરસની અંદર જે હિંગ આવે છે એ હિંગ મૂળ એનો જે પદાર્થ છે, જે તત્વ છે, એ જે આવે છે એનો ઓછામાં ઓછો ભાવ આજના સમયે, હું જ્યારે એના અભ્યાસ માટે હાથરસમાં હતો ત્યારે જે ભાવ હતો એના આધારે આપણે વિચારીએ તો કમસે કમ 5 થી 7% એમાં વધારો આવ્યો છે. પણ હું 1 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા એના અભ્યાસ માટે લગભગ 4 વખત અહીં સૌરાષ્ટ્રથી હાથરસ ગયો છું હિંગના અભ્યાસ માટે. અને મેં જાતે લગભગ 30 થી 35 કારખાનાઓમાં એક દિવસ, 2 દિવસ રોકાઈ અને અભ્યાસ કર્યો છે. તો ઓછામાં ઓછો એનો ભાવ 35,000 રૂપિયા હોય છે મિત્રો. 1 કિલોગ્રામનો ભાવ 35,000 રૂપિયા. ઈરાની હિંગ, અફઘાની હિંગ, તાજિક હિંગ, ઉઝબેક હિંગ, એટલે ટૂંકમાં આપણે જે આ 5-6 દેશોના નામ અગાઉ લીધા એ તમામ દેશોમાંથી આવતી હિંગોમાં પણ દેશ વાઇઝ, વિસ્તાર વાઇઝ એના ભાવમાં ફરક હોય છે. અને એ ભાવમાં જે ફરક હોય છે એનું કારણ છે વિસ્તાર વાઇઝ એના ઉત્પાદનમાં પણ ફરક હોય છે. એની જે ગંધ હોય છે, ગંધ છે એ હિંગ છે અને એ જ એનું એસેન્શિયલ મટીરિયલ છે. મૂળ તત્વ જે હિંગનું છે એ ગંધ છે. અને એ ગંધ છે એ કેટલી તેજ છે અને કેટલી તેજ હોવા સાથે એની ટકાઉપણું કેટલું છે, એ કેટલા વર્ષ સુધી ટકી શકે છે, એના આધારે એનો ભાવ નક્કી થાય છે. અને એ જે ભાવ નક્કી થાય છે એમાં બોટમ લેવલ 35,000 નું હતું. આજથી વર્ષ, 1.5 વર્ષ પહેલાની આ વાત છે. અત્યારે તો બોટમ લેવલ કદાચ એનું 40,000 આસપાસનું 1 કિલોગ્રામનું હશે. અને એનું ટોપ લેવલ જે હતું એ ટોપ લેવલ એ વખતે 72-75,000 રૂપિયાનું હતું. અત્યારે કદાચ 80-85,000 રૂપિયા 1 કિલોના હશે. હવે આ ભાવના આધારે આપણે સૌ સમજી શકીએ, આપણે સૌ વિચારી શકીએ કે આપણને 200 રૂપિયામાં, 300 રૂપિયામાં, 500 રૂપિયામાં કે મહત્તમ કોઈ આપણને 1000 રૂપિયા કે 1500 રૂપિયામાં કે 2000 રૂપિયામાં 1 કિલો હિંગ હું તમને ઓરિજિનલ આપીશ તો આ શક્ય છે ખરું મિત્રો? 40-45 કે 50,000 રૂપિયાની 1 કિલો આવતી વસ્તુ આપણને અહીંયા 1000 રૂપિયા કે 1200 રૂપિયા કે 1500 રૂપિયામાં વેપારીઓ ઓરિજિનલ કહીને આપે છે, ત્યારે આપણે કેવડા મોટા છેતરાઈએ છીએ મિત્રો. આ એક સમજવા જેવો મુદ્દો છે. અને આજે આ મુદ્દાની આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ
કે હમણાં થોડા કેટલાક સમયથી એટલા બધા વિડીયો આપણને યુટ્યુબ ઉપર જોવા મળ્યા છે જે ઓર્ગેનિક ખેતીના નામે, ઓર્ગેનિક જંતુનાશકના નામે હિંગ 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 હિંગ, અહીંથી તમને ઓરિજિનલ મળશે, અહીંથી તમને ઓરિજિનલ મળશે. ક્યાંયથી ઓરિજિનલ હિંગ નહીં મળે ભાઈ. સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં, આખા ગુજરાતમાં તમને કોઈ જગ્યાએ ઓરિજિનલ હિંગ નહીં મળે. ઓરિજિનલ હિંગ તમારે લેવી છે, ખરીદવી છે, તો એને માટે બે જગ્યા છે માત્ર. એક દિલ્હીનું ખારી બાવલી માર્કેટ અને બીજું હાથરસ. ખારી બાવલી માર્કેટમાં પણ વેપારીઓ, તમામ મોટા વેપારીઓ જે છે એ હાથરસના છે. હાથરસ છે એક કેન્દ્ર છે આખા ભારતમાં હિંગની આયાત, હિંગની પ્રોસેસ અને હિંગનો જથ્થાબંધ વેપાર, એનું એકમાત્ર કેન્દ્ર હાથરસ છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના બે ત્રણ નાના મોટા શહેરો છે. અલીગઢમાં પણ એનો વ્યવસાય થાય છે, આગ્રામાં પણ નાનો મોટો વ્યવસાય એનો થાય છે, કાનપુરમાં પણ નાનો મોટો વ્યવસાય એનો થાય છે, ખારી બાવલીમાં પણ નાનો મોટો વ્યવસાય એનો થાય છે. અને આપણા બાકીના જે ભાગો છે સમગ્ર દેશના, એમાં પણ કેટલીક જગ્યાએ નાના યુનિટમાં એનું કામ થાય છે. પણ એ કોઈ 10, 12 કે 15 નાના શહેરોના વિસ્તારમાં, એક શહેરની અંદર એનું કામ થતું હોય. માની લો કે રાજકોટમાં થોડું ઘણું થતું હોય, ક્યારેક એકાદ કારખાના વાળો કોઈ ચલાવતો હોય, પણ મૂળ મટીરિયલ હાથરસથી આવશે. અને હાથરસમાં જ્યાંથી આવે છે એ જે આપણે વાત કરીએ આપણા મધ્ય એશિયાના આ દેશો, અને એ દેશોનો પણ પૂરેપૂરો વિસ્તાર આની સાથે જોડાયેલો નથી. જ્યાં કઈ કુદરતી અનુકૂળતા છે એ વિસ્તારમાં આનો પાક અને પેદાશ થાય છે. આપણી ભારત સરકાર છેલ્લા 15, 17 કે 20 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કે ભારતની અંદર આપણે હિંગના છોડ ઉછેરીએ અને એ હિંગના છોડમાંથી આપણને હિંગ મળે. હવે અનુકૂળ વાતાવરણ, તો આ વિસ્તારમાં જે વાતાવરણ છે, ઈરાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આ વિસ્તારોમાં જ્યાં હિંગ થાય છે એને લગતું આવતું વાતાવરણ આપણા હિમાચલ પ્રદેશમાં અને હિમાલયના આ વિસ્તારોમાં હોવાનું માનવામાં આવે છે. અને એ વિસ્તારમાં આના પ્રયોગો શરૂ છે, પણ હજી સુધી ભારત સરકારને પણ, આપણા દેશને પણ આ મુદ્દામાં સફળતા મળી નથી. જ્યાં ખેતી એની થાય છે ત્યાં પણ એ કુદરતી રૂપમાં જ મળે છે. એનું કોઈ વાવેતર પણ કરવામાં આવતું નથી કે એનું પ્લાન્ટેશન પણ કરવામાં આવતું નથી. કુદરતી રીતે આ છોડ જ્યાં છે ત્યાંથી જ આ વસ્તુ મળે છે. હવે સ્વાભાવિક આપણને એમ થાય કે આ છોડમાંથી કેટલા સમયે આ તત્વ મળતું હશે, તો એનો 4 થી 5 વર્ષનો સમય છે. જે તે વિસ્તારમાં જ્યાં થાય છે કુદરતી રીતે, ત્યાં 4 થી 5 વર્ષનો છોડ થાય ત્યારે એના મૂળની અંદર આ પ્રકારનું તત્વ જમા થાય છે. અને એ જમા થયેલું તત્વ આપણે લઈ શકીએ એવી સ્થિતિમાં 4 થી 5 વર્ષે આવતું હોય છે. બહુ ઓછી માત્રામાં એની ઉપલબ્ધિ હોય છે. એક છોડમાંથી 5 ગ્રામ, 10 ગ્રામ કે 25 ગ્રામ સુધી મહત્તમ મળતું હોય છે. એનાથી વધારે એ લોકોને પણ મળતું નથી. દિવસભર, મહિનાઓ સુધી મહેનત કરે ત્યારે કોઈની પાસે 5 કિલો, કોઈની પાસે 10 કિલો ભેગું થતું હોય છે. અને એ એકઠું થયેલું જે તત્વ છે એ ત્યાંના વેપારીઓ ભારતમાં લઈ અને વેચવા માટે આવે છે. પહેલા આ પદ્ધતિ હતી, હવે એમાં થોડા સુધારાઓ થયા હોય. ઇમિગ્રેશન ને આ એ બધું જે કંઈ એમાં લાગુ પડતું હોય, આયાત નિકાસની નીતિઓ લાગુ પડતી હોય, અને એના ધોરણે આ વેપાર ચાલે છે. આપણા સુધી આ હિંગ જ્યારે ભારત સુધી પહોંચે છે ત્યારે એની કિંમત બોટમ 40,000 થી ઉપર, 40 થી શરૂ થાય, 80, 85 કે 90,000 આ સુધીનો એનો ક્વોલિટી પ્રમાણે ભાવ હોય છે. એટલે આપણને અહીંયા હિંગના નામે કાંઈ પણ કહેવામાં આવે હાસ્યાસ્પદ છે, હિંગના નામે કાંઈ પણ આપવામાં આવે હાસ્યાસ્પદ છે. અને આપણને એવું લાગે કે મેં હિંગના ગાંગડા છાંટ્યા અને મારા છોડમાં સુધારો થયો, તો એ પણ હાસ્યાસ્પદ છે. કારણ કે આ એક કે ગાંગડામાં કોઈ પ્રકારનું હિંગનું તત્વ નથી, માત્ર એસેન્સ જ હોય છે મિત્રો. એટલે હિંગ વિશે સામાન્ય માહિતી જે હું જાણું છું અને મારા અનુભવના આધારે જાણું છું, એ માહિતી મેં આપની સામે રજૂ કરી છે. તો આ માહિતી આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. ભારત માતા કી જય. જય કિસાન, જય ભારત.